अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ એક સિમ્પલ કુકરા અને મશરૂમનું સ્ટફિંગ જે આપણે કોઈ પણ વસ્તુમાં વાપરી શકીએ છીએ। તમે પરાઠામાં નાખી શકો છો, તમે સેન્ડવિચીસમાં નાખી શકો છો, તમે પેસ્ટ્રીઝ કાં તો બન્સ જે પણ તમને ગમે એમાં તમે નાખી શકો છો। એનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ થાય છે। તો ચાલો આપણે શરૂ કરીએ। એમાં આપણને ખપશે લગભગ 1.5 થી 2 કપ કુકરું, જેને હું લસણ, આદુ, નિમક ને મરીથી ફાઈનથી મેરિનેટ કરી નાખી છું। અને આ કુકરું હું જરા જુદી રીતે કાપી છું। હું એને ખાલી ચોપ કરી નાખી, બોર્ડ ઉપર રાખીને સાવ એને ચોપ કરી નાખી। ને મને એનું ટેક્સચર ગમે છે, જેવું ટેક્સચર થાય છે। પણ જો તમને ના ગમે ને તમને શ્રેડ કરવું હોય તો તમારા ઉપર છે બિલકુલ। એમાં આપણે 8 ounces મશરૂમ્સ વાપરશું, જેને હું સાવ નાના નાના પીસીસ કાપી નાખી છું। 1 ચમચી લસણ ને આદુ, અડધીથી 1 ચમચી કાશ્મીરી ચીલી પાવડર, ને જો તમને વધારે તીખું કરવું હોય તો તમે વધારે તીખું અંદર નાખજો મરચું। અહીંયા છે મારી પાસે લીલી ડુંગળી કાં તો સ્પ્રિંગ અનિયન્સ, જે આપણે 2 થી 3 ટેબલસ્પૂન નાખશું। 1 ચમચી આપણે નાખશું એમાં રેડ ચીલી ગાર્લિક ચીલી સોસ, નિમક આપણા સ્વાદ પ્રમાણે। અને પછી અહીંયા છે મારી પાસે થોડી કોથમીરી, લગભગ આપણે 1 ચમચો લગભગ કોથમીર અંદર નાખશું। અને આપણે 1 ચમચો જૈતુનનું તેલ નાખશું આ બધી વસ્તુ રાંધવા માટે। તો ચાલો આપણે શરૂ કરીએ। જૈતુનનું તેલ નાખી અને થોડુંક મારું લસણ આદું અંદર નાખી કે ફાઈનથી આમ તરાય, પછી આપણે આપણું કુકરોની અંદર નાખી દઈશું। ને હું જે આપણું મશરૂમ્સ છે તમને બતાવીશ કે હું બીજા એક બકુલીમાં એને નાખી દીધી છું કે એ ફાઇન રીતે સુકાઈ ગયું હતું, તો એને સાઈડમાં રાખી દીધી છું। હવે આપણે ચિકન આપણું ફાઇન રીતે રાંધશું। એક વખત એ રંધાઈ જશે પછી આપણે બીજી વસ્તુ અંદર નાખશું। અને આ ચિકનમાં કોઈ જાતનું ફેટ નથી, હું બહુ ફેટ સાથે જરાય નથી રાંધતી મારું ખાવાનું। ખાલી લગભગ 2-3 મિનિટમાં આપણું ચિકન તૈયાર હશે। પછી આપણે એની અંદર આપણું સ્પ્રિંગ અનિયન્સ, તેલ, મરચું, કોથમીર, મશરૂમ્સ બધું એની અંદર નાખી દઈશું। એની અંદર ઓલિવ ઓઇલ નાખીને હું મારા મશરૂમ્સ અંદર નાખી દીધી છું। હવે હું તમને કહીશ કે હું કેમ મશરૂમ્સ પહેલાં સોંતરું છું। એનું એ રીઝન છે કે મશરૂમ્સમાંથી પાણી બહુ છૂટે છે અને મને નથી ખપતું કે આપણું મિક્સચર પાણીવાળું થઈ જાય। જ્યારે આપણે પેસ્ટ્રીઝ છે કે બન્સ છે કાંઈ પણ આપણે સ્ટફ કરીને એને બેક કરે છે તો શું થાય છે કે જો તમારું સ્ટફિંગ એની અંદર જે પણ તમે વાપરતા હો, જો એની અંદર બહુ પાણી કે પાણીનો ભાગ હશે તો તમારું ડીશ સોગી થઈ જશે। સોગી એટલે પાણીવાળું થઈ જશે, ભીનું થઈ જશે અને તમારું ફાઇન બન્સ બહુ ફાઇન નહીં નીકળે કે તમારું પેસ્ટ્રીઝ પણ ભીનું નીકળશે, ફાઇન નહીં થાય। તો એટલે મને તમને કહું છું કે આમાં હું ખાલી પહેલાં મારું મશરૂમ્સને સાવ ફાઇન તે રાંધી નાખીશ ને હું મેક શ્યોર કરીશ કે બધું જ એમાંથી પાણી નીકળે છે એ બધું સુકાઈ જાય, પછી હું એને બહાર કાઢી નાખીશ ને પછી આપણે ચિકન નાખશું, આપણું કુકરું નાખશું અને એ પછી એક વખત આપણું કુકરું થઈ જશે એટલે પછી આપણે બીજી વસ્તુ નાખી અને છેલ્લે બાકી આપણા મશરૂમ્સ એની અંદર પાછું નાખશું। સ્પ્રિંગ અનિયન્સ કે લીલી ડુંગળી, કાશ્મીરી ચીલી પાવડર, સોલ્ટ और नमक, चिली गार्लिक सॉस 1 चमचो और 1 टेबलस्पून, मशरूम्स,
ફાઇન રીતે હું એને ખાલી તરાવું છું. બધું અંદર ગળી ગયું છે. મને ખાલી પાછું મેક શ્યોર કરું છું કે આપણું જરાય પાણીવાળું મિક્સચર ના હોય. મશરૂમ નાખવાથી જરાક પાણીવાળું મિક્સચર થઈ જાય છે, એટલે આપણે શ્યોર કરવું છે કે જરાય પાણીવાળું મિક્સચર ના હોય. પછી આપણે એની અંદર આપણી કોથમીરી નાખી દઈશું ને ફાઇન રીતે હલાવી અને આપણું ફિલિંગ તૈયાર છે. ખાલી એક ચીજ યાદ રાખજો કે આપણું ફિલિંગને સાવ ઠારી નાખજો અને એને તમે સવારમાં ચાખજો કે તમારા માટે નિમક, મરચું ને બધું બરાબર હોય ને જો ના હોય તો તમે પ્લીઝ એડજસ્ટ કરજો. તો આજે આપણે આપણું કુકરું ને મશરૂમનું સ્ટફિંગ બનાવ્યા છે. પ્લીઝ હું તમને નથી કહી શકતી કેટલી વખત કે પ્લીઝ તમે તમારો ખાવાનો ટ્રાય કરજો, પછી તમે એને સ્ટફ કરજો. આમાં મને જરાક મરચું વધારે લાગ્યું, પણ કારણ કે પેસ્ટ્રી કાં તો લોટ આવી જશે એની બારે તો એનું ફ્લેવર કે એનું સ્વાદ એકદમ ફાઇન થઈ જશે. ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે કુકરું ને મશરૂમ સ્ટફિંગ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદાહાફિઝ.